પહેલા મુદ્દાની વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત 3.5 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે અને રવિવારે તે $100 પ્રતિ બેરલનું આંકડો પાર કરી ગઈ. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જમાં ટ્રેડિંગ શરૂ થતાં જો બ્રેન્ટ ક્રૂડ લગભગ 16.5% વધીને $108 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું, જ્યારે શુક્રવારે તે $93 પર બંધ થયું હતું. યુદ્ધ શરૂ થયા બાદ માત્ર 10 દિવસમાં જ ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 48% જેટલો વધારો નોંધાયો છે. જોકે વધતા ભાવ વચ્ચે ભારત સરકારે લોકોને આશ્વાસન આપ્યું છે કે દેશમાં પેટ્રોલ ડીઝલ મોંઘા નહીં થાય. સરકારના જણાવ્યા મુજબ ભારત પાસે હાલમાં 25 કરોડ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો સ્ટોક છે. આ જથ્થો એટલો પૂરતો છે કે જો સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ જાય તો પણ દેશની સપ્લાય ચેન લગભગ 7 થી 8 અઠવાડિયા સુધી સરળતાથી ચાલી શકે છે. અને હવે તેને જ લઈને હવે ભારત સરકાર દ્વારા પણ તેવો દાવો કરવામાં આવ્યો છે, તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ બિલકુલ વધશે નહીં અને બિલકુલ વધારવામાં આવશે નહીં, જેથી કરીને હવે સામાન્ય નાગરિકોને અને મધ્યમ વર્ગના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીના સીએ સંજીવ શાહ જોડાઈ ગયા છે. સંજીવભાઈ, ક્રૂડ ઓઇલના ભાવ 3.5 વર્ષની ઊંચી સપાટીએ છે, શું કહેશો? ક્રૂડ ઓઇલ છેલ્લા 3 વર્ષમાં એવું પહેલીવાર બન્યું છે કે આજે સવારે એમાં 23% વધારો થયો છે અને એ 23% વધારો એ $120 થઈ ગયા પછી G7 કન્ટ્રીએ તાત્કાલિક એવું જાહેર કર્યું કે એમણે ઇમરજન્સી રિઝર્વમાંથી સપ્લાય ચાલુ રાખીશું, એટલે પાછો એમાં ઘટાડો થઈને એ લગભગ $107-108 પાછો આવી ગયો. આ એટલા માટે કહી રહ્યો છું કે ક્રૂડ ઓઇલ અત્યારે એકદમ વોલેટાઇલ પરિસ્થિતિમાં છે, એના પ્રાઇસિંગ વોલેટાઇલ છે કારણ કે ઘણા બધા જીઓ પોલિટિકલ જે સિચ્યુએશન વર્લ્ડ એટ લાર્જમાં જે અત્યારે થઈ રહી છે એને ધ્યાનમાં રાખીને ક્રૂડ ઓઇલમાં ખૂબ જ વોલેટિલિટી છે. તો આપણે જોઈએ કે ફેબ્રુઆરી મહિનામાં $69 થી એ માર્ચ મહિનામાં $80 થયો અને આપણે આજે જોઈએ છે કે $120 થઈને પાછો $107-108 સુધી સેટલ થયો છે. હવે આમાં એવું છે કે કોઈ પણ જાતનું એક પોઝિટિવ ડેવલપમેન્ટ લાઈક જે G7 કન્ટ્રીએ જાહેર કર્યું કે અમે ઇમરજન્સી સપ્લાય આપશું, એવું કોઈ પણ યુદ્ધને લગતી પોઝિટિવ ડેવલપમેન્ટ આવે તો આ જે ગતિએ ક્રૂડ ઓઇલ વધી રહ્યું છે એ જ ગતિએ પાછું નીચે એટલું જ ઝડપથી નીચે આવવાની પૂરેપૂરી શક્યતા છે. એ જોતા અને ભારત સરકારે જે જાહેર કર્યું છે અને ભારત સરકારના ઓઇલ રિઝર્વ્સને ધ્યાનમાં રાખીને, ભારત સરકારની ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સને ધ્યાનમાં રાખીને મારી દ્રષ્ટિએ ઇમિડિયેટલી આપણા કન્ટ્રીમાં ક્રૂડ ઓઇલના લીધે સામાન્ય નાગરિકોને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર ઇમિડિયેટલી નહીં પડે જો આ યુદ્ધ લાંબુ ન ચાલે તો. લાંબુ ન ચાલો મારો મતલબ છે કે બીજો અઠવાડિયું 10 દિવસથી વધારે ન ચાલે તોની વાત છે. સવાલ એવો આવે છે કે આ ક્રૂડ ઓઇલના ભાવ ન વધારે તો ઇકોનોમી પર, અર્થતંત્ર પર શું અસર પડે ભારતની? ક્રૂડ ઓઇલના ભાવના લીધે પેટ્રોલ ડીઝલનો ભાવ ન વધારે એ અલગ વસ્તુ છે, પણ એના કારણે દેશની ઇકોનોમી ઉપર, જે આપણી દેશની ઇકોનોમી 88 થી 90% ક્રૂડ ઇમ્પોર્ટ ઉપર આધાર રાખી રહી હોય, તેવા સંજોગોમાં આ પ્રાઇસિંગ આપણા અર્થતંત્ર ઉપર ચોક્કસ અસર કરશે. અને એવું કહેવામાં આવે છે $10 ઇન્ટરનેશનલ ક્રૂડ પ્રાઇસમાં જ્યારે વધારો થાય તો આપણી જે જીડીપી છે, જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એમાં 0.5% નો વધારો થાય. તો આજે આપણે જોઈ લીધું છે કે $20 જેટલા તો વધી ગયા છે. તો આપણે જીડીપીમાં 1% સુધીનો જે આપણે ગ્રોથ જોયેલો છે એમાં ચોક્કસ નેગેટિવ અસર પડવાની પૂરેપૂરી શક્યતા છે. આના કારણે શું થઈ શકે કે જે ઇન્ફ્લેશન છે આપણે કેટલા વખતથી જોઈએ છે, ફુગાવો એ ઘણા વખતથી લોઅર ને નીચામાં નીચા તક સુધી લેવલ સુધી નીચે જતો રહ્યો છે. હવે આના કારણે ફુગાવો ચોક્કસ ઉપર આવવાની પૂરેપૂરી શક્યતા છે જો આ યુદ્ધ હજી વધુ લાંબા સમય સુધી ચાલુ રહ્યું. લાંબો સમય એટલા માટે કહું છું કે લાંબો સમય એટલે હવે 10 થી 15 દિવસથી વધુનો સમય જો ચાલે તો ચોક્કસ આના ફુગાવા પર અસર પડે. એટલે સામાન્ય જરૂરિયાતની જે વસ્તુઓ છે એના પર સામાન્ય વ્યક્તિઓને, સામાન્ય નાગરિકોને એનો માર સહન કરવાનો આવશે, આવું મારું માનવું છે. સંજીવભાઈ, જે ક્રૂડ ઓઇલનો ભાવ વધી ગયો છે તો તેના કારણે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક પર કેટલી અસર પડશે? મેં આપને જણાવ્યું એ પ્રમાણે અત્યારે
ઇન્ડિયાની પાસે ક્રૂડ ઓઇલનો સારો રિઝર્વ છે, હમ પણ એ રિઝર્વ્સ ક્યાં સુધી ચાલે? જે જાહેરાત કરેલી છે સરકારે હમ કે 2 મહિના કે મેક્સિમમ 3 મહિના સુધીનો હમ. સ્ટોક છે, હમ પણ ક્યારે પણ કોઈ સરકાર એ સ્ટોક પૂરો થાય ત્યાં સુધી રાહ ના જુએ. હા. એટલા માટે એ બીજા અલગ અલગ ચેનલથી હમ. ક્રૂડ ઓઇલ રશિયાથી ને બીજા ચેનલથી ક્રૂડ ઓઇલ પાછું ઇન્ડિયામાં આવી રહ્યું છે હમ. અને સ્ટોક ફરીથી પાછો સફિશિયન્ટ લેવલ પર આગળ જશે એવું મારું માનવું છે. પણ જો યુદ્ધ લાંબુ ચાલુ રહ્યું સંજીવભાઈ, તો અસર રશિયન તેલની જે ખરીદી છે તો તે ભારત માટે કેટલી અસરકારક છે અને કેટલી ફાયદાકારક? તે રશિયન ઓઇલ પહેલેથી ઇન્ડિયા એક ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં ખરીદતું રહ્યું છે હમ અને ભારત અને રશિયાના સંબંધોને ધ્યાનમાં રહી પર્ટિક્યુલરલી ઇન્ડિયાને એક ડિસ્કાઉન્ટેડ પ્રાઇસની ફોર્મ્યુલા બહુ પહેલાથી ઘણા વખતથી ઇન્ડિયાને આપવામાં આવી છે હમ અને અત્યારે પણ જે ઇન્ટરનેશનલ પ્રાઇસિસ છે અત્યારે છે $108 છે. તો મારું એવું માનવું છે રશિયન ઓઇલ ઇન્ડિયાને 80 થી $85 અંદર જ, કારણ કે જૂના હમ કોન્ટ્રાક્ટ પ્રમાણે મળી રહ્યું છે હમ અને એ મળશે, તો એ ખૂબ જ સારી નિશાની કહી શકાય.